દરિયોને કાંઠોય તું આખો દરિયોને છાંટોય તું. હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની, અને આજે આપણી સાથે આ સમંદર મૂવીના રાઇટર છે સ્વપ્નિલ મહેતા. હેલો સર, તમારું પહેલા ખૂબ ખૂબ સ્વાગત છે અમારા રેડિયો રાજકોટમાં. થેન્ક યુ. સર, આ મૂવી સમંદર મૂવી જે ઓલરેડી સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યું છે, તો આ મૂવીની આટલી સરસ સ્ટોરી તમને આમ લખવાની ઇન્સ્પિરેશન ક્યાંથી મળી? ફિલ્મની વાર્તાથી વધારે અમને જે વિશ્વ છે ને આપણું ગુજરાતની અંદર 1600 કિલોમીટરનો દરિયાનો કાંઠો છે, હા, અને ત્યાંની જે વાર્તાઓ, ત્યાંની જે દુનિયા છે એ આપણા સિનેમામાં એટલી નથી દેખાણી. આપણા પટ્ટાની વાતો નથી એટલી આવી આપણા સિનેમામાં. તો એ અમારી માટે એક બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ હતો, અને એક રીતે જે જેનેસિસ વાર્તાનું થયું ત્યાંથી જ થયું કે યાર આ વિસ્તારના લોકોની વાત આપણે કહીએ કે જે નથી કહેવાતી, કે જે લોકો સુધી એટલી નથી પહોંચતી. અને પછી આપણે એ વર્લ્ડ જેટલું ફેસિનેટિંગ હતું, એટલે એમાં જે પાત્રો હતા ઓલરેડી પણ એ બધા વિસ્તારોથી આવતા જે લોકો છે એ એટલા ફેસિનેટિંગ છે, એ બધા કેરેક્ટર ઇન રિયલ લાઈફ ઓલ્સો. એટલે પાત્રો પછી ધીરે ધીરે મળ્યા, વાર્તા પછી અમારું વિશ્વ ઊભું થયું, અને એક સમંદરના કાંઠા ઉપર પછી બે મિત્રોની વાર્તા સુધીની જર્ની સુધી પહોંચ્યા. કોઈ પર્ટિક્યુલર તમે જ્યારે આ સ્ટોરી લખવા જતા હતા ત્યારે કોઈ પર્ટિક્યુલર કાંઠો આમ તમે જ્યારે વિચારી કોઈ ઇમેજિનેશનમાં હતું કે શું? નહીં, નહોતું. મૂળભૂત રીતે પિક્ચર સમંદર જે છે ને વાર્તા બે મિત્રોની જ છે, અને એ બંને મિત્રોની અરસપરસ અને આજુબાજુ જે આખી દુનિયા ચાલે છે એ છે આ દરિયાની, એ વિસ્તારની આખી દુનિયા. પણ મિત્રતા એક એવો એલિમેન્ટ છે જે બહુ જ યુનિવર્સલ છે. દરેકના જીવનની અંદર એવા મિત્રો હોય જ છે કે જે કદાચ એ મિત્રો એના જીવનમાં ના હોત તો એનું જીવન જે સ્થળ ઉપર કે જે પોઈન્ટ ઉપર છે ત્યાં ન હોય. એટલે દરેક વ્યક્તિ રિલેટ કરી શકે એવી વાત છે. તમે જોવા જશો તો તમારા મિત્રો સાથે, પરિવાર સાથે જોવા જઈ શકશો, અને તમને તમારા મિત્રો કે બાળપણના મિત્રો એ તમને ચોક્કસપણે યાદ આવશે. અને બહુ લોકોના અમને એવા ફોન આવી રહ્યા છે કે અમે લોકોએ ફિલ્મ જોયું અને મારો આટલો વર્ષો જૂનો મિત્ર હતો, એને પાછો ફોન કર્યો, અમે મળવાનું નક્કી કર્યું. એવા કિસ્સાઓ આવવાના શરૂ થઈ ગયા છે. એટલે જે જૂના છૂટા પડેલા જે મિત્રો હોય છે એ બધાને તમે મળાવ્યા છે આ મૂવી સ્ટોરી પરથી. આ મૂવીમાં કાયદા અને વ્યવસ્થાની વાત થાય છે, તો એના વિશે તમે શું કહેશો? કાયદા અને વ્યવસ્થાની વાત થાય છે ફિલ્મની અંદર, કારણ કે ઇટ ઇઝ સોર્ટ ઓફ લાઈક અમે જે જગ્યાની વાત કરીએ છીએ ને એના એક રેફરન્સ પોઈન્ટ તરીકે એ જે તમે શરૂઆતમાં ટ્રેલરમાં ઇમેજ જોઈ રહ્યા છો ને એ રીતે ફિલ્મમાં એ વસ્તુનું એ રીતનું કોઈ વર્ચસ્વ નથી એ લાઈનનું. પણ ફિલ્મની અંદર એવા લોકો છે કે જે કાયદા અને વ્યવસ્થાની જેટલી પણ હદ છે ને એ હદને વટાવે છે, અને આવા લોકો, અમે લોકો બી એવા લોકોથી અવગત થયેલા છીએ. અમારી આખી જે પ્રોસેસ, આખી જે જર્ની હતી એટલે અમને બહુ એપ્રોપ્રિએટ લાગ્યું કે આ કાયદા અને વ્યવસ્થાની હદ અહીંયાથી પૂરી થાય છે વાળી વાત આપણે મૂકીએ લોકોની સમક્ષ. આ મૂવીની સ્ટોરી પરથી તમે શું કહેવા માંગો છો? મતલબ કે તમારું લોકોને, આપણી રાજકોટની પ્રજાને શું કહેવા માંગો છો, શું મેસેજ આપવા માંગો છો? મેસેજ એ જ છે કે ભાઈબંધ દોસ્તાર સાથે ફિલ્મ જોવા જાઓ, અને તમારા જે પણ મિત્રો, તમારી આજુબાજુના લોકો કે જે લોકોની સાથે તમે તમારા જીવનના સારા ખરાબ પ્રસંગો ગાળ્યા હશે એ લોકોની તમને યાદ આ ફિલ્મ અપાવશે. આ ફિલ્મથી કદાચ છૂટા પડી ગયેલા પણ ઘણા મિત્રો પાછા ફરી એકવાર એ લોકો તમે ભેગા થઈ શકશો એવા પણ શક્યતાઓ છે, અને ખૂબ એન્જોય કરશો તમે એવી ફિલ્મ છે. એટલા આ જે સ્કેલની ફિલ્મ અમે લઈને આવ્યા છીએ, આ ખૂબ જ મોટા સ્કેલની ફિલ્મ છે. તમે ટ્રેલર, ટીઝર, સોંગ આપણું જે છે, સોંગ્સ આપણા બંને સોંગ, બે સોંગ ટ્રેન્ડિંગમાં છે. અમારે એક આદિત્ય વાળું સોંગ હતું, જે બી પ્રાક વાળું સોંગ છે, એટલે ખૂબ જ એન્ટરટેનિંગ રાઇડ રહેશે. એન્ડ ડુ વોચ ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ, ફેમિલી અને રિલેટિવ્સ. સ્વપ્નિલ, આમ તો તમે રાજકોટના જ છો, એટલે અમને તો પ્રાઉડ ફીલ થાય જ કે આપણા રાજકોટના રાઇટરની આવું સરસ મૂવી આવી રહ્યું છે. પણ તમારું આગળ, ભવિષ્યમાં આગળ તમારા શું ગોલ છે? હું પર્સનલી બહુ ગોલ બનાવી શકવા વાળો ને એવો માણસ નથી, અને મને ગોલ બનાવતા ફાવતા કે આવડતા બી નથી. હું જ્યારે જે કરતો એમાં મને મજા આવે એ રીતે હું કરતો રહું. પછી આગળનું તો જે થવાનું હોય એની રીતે થતું રહે છે, એવું મારો અનુભવ છે. તો તમારા નેક્સ્ટ અપકમિંગ પ્રોજેક્ટ્સ કયા છે? એક પ્રોજેક્ટ છે જે મારો હમણાં ફ્લોરમાં જઈ રહ્યો છે જૂનમાં, અને એક પ્રોજેક્ટ મારો નવેમ્બરમાં ફ્લોરમાં જઈ રહ્યો છે. હોપ ફોર ધી બેસ્ટ કે એ પણ આટલું જ ધૂમ મચાવે.
સ્વપ્નિલ, આ સમંદર મૂવીમાં કાસ્ટ જે છે, તમે જે કાસ્ટને જોઈને આવી રીતના સ્ટોરી બનાવી લીધી કે સ્ટોરી પરથી તમે કાસ્ટ શોધ્યા? નહીં, સ્ટોરી ઉપરથી પછી જે Okay. જે પણ પાત્રો હતા એના અનુરૂપ જે કાસ્ટિંગ હા. હોય થયું. અને કાસ્ટમાં આપણે મયુર ચૌહાણ છે, માઇકલ જેને તમે છેલ્લો દિવસ કરસનદાસ હા. પે ન્યૂઝમાં જોયેલા છે, ચેતનભાઈ ધાનાણી છે જેમને રેવા ફિલ્મ ડિયર ફાધર ફિલ્મમાં હતા, ધર્મેન્દ્ર ગોહિલ છે જે હમણાં હાલ કસુંબો ફિલ્મની અંદર જે દાદુ બારોટ જેમને પ્લે કર્યું હતું એ છે, જગજીતસિંહ વાઢેર છે જે વિઠ્ઠલ તીડીમાં હતા પ્રતિક ગાંધી સાથે. આ સાથોસાથ દીક્ષા જોશી છે એક્ટ્રેસમાં, મમતા સોનીનો ફિલ્મની અંદર એક અપિયરન્સ છે, રીવા રાજ છે, નિલેશ પરમાર છે, ધૈર્ય ઠક્કર છે, તીર્થ ઠક્કર છે. ખૂબ જ મોટી અને ફેલાયેલી કાસ્ટ છે અને ખૂબ જ જાણીતા બધા ચહેરાઓ છે. બધા માઇકલનું તો સૌ જાણતા જ હશે, ચેતનભાઈ છે, ધર્મેન્દ્રભાઈ છે. આ સાથોસાથ અમારી ફિલ્મની અંદર મ્યુઝિક કેદાર અને ભાર્ગવ આપ્યું છે. કેદાર ભાર્ગવ જે આપણા ખૂબ જ જાણીતા ઇન્ડસ્ટ્રીના મ્યુઝિક ડિરેક્ટર્સ છે. આ ડિરેક્ટર વિશાલ વડાવાલા છે જેમને લાસ્ટ ફિલ્મ સૈયર મોરીરે ધૂમ મચાવી દીધી હતી અને હાલ પણ લોકોને સાથે કનેક્ટ કરતી એક કોઈ ફિલ્મ હોય ગુજરાતી છેલ્લા થોડાક સમયની તો એક સૈયર મોરીરે છે. અને આ સાથોસાથ ફિલ્મની અંદર જેટલો પણ અમારે ટેકનિકલ ક્રૂ આવેલો છે એ બધા ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ફિલ્મની અંદર લોકો આવેલા છે. કોરિયોગ્રાફી જેને કરી છે તે કૃતિ મહેશ, હીરામંડી, ગંગુબાઈ કાઠિયાવાડી, બાજીરાવ મસ્તાની, આ બધામાં કોરિયોગ્રાફર તે રહી ચૂક્યા છે. એક્શન જેને આપણા ફિલ્મમાં કર્યું છે, એમને સિક્રેટ ગેમ્સમાં એક્શન કર્યું છે, હીરામંડીમાં એમને એક્શન કરેલું છે વિક્રમ દૈયા કરીને. એટલે ખૂબ જ મોટું કાસ્ટ અને ક્રૂ સાથે, બહુ જ મોટી ટીમ સાથે ખૂબ મહેનતથી મોટી ફિલ્મ લઈ આપવાનો, ગુજરાતની જનતાને આપવાનો પ્રયત્ન અમે કરેલો છે.